તો બોટાદ માર્કેટયાર્ડ પછી હવે ગઢડા એપીએમસીમાં કડદાનું ભૂત ધૂણ્યું છે। ગઢડા માર્કેટયાર્ડમાં ખેડૂત પાસેથી કપાસ ખરીદીમાં રકઝકનો વિડીયો વાયરલ થયો। હરાજીમાં 1370 ભાવ બોલીને હવા લાગ્યું હોવાનું કારણ આપીને 30 રૂપિયા ઓછા કરી દેવામાં આવ્યા। જ્યાં ભાવને લઈને ખેડૂત અને વેપારી વચ્ચે વિડીયોમાં રકઝક થતી જોવા મળી રહી છે। વાયરલ વિડીયો ખોટો હોવાનો ગઢડા યાર્ડના ચેરમેન સુભાષ હુંબલે દાવો કર્યો છે। સુભાષ હુંબલે નગરપાલિકા વિપક્ષ નેતા પર આક્ષેપ કર્યા। ગઢડા માર્કેટયાર્ડને બદનામ કરવાનું વિપક્ષ નેતાએ વિડીયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 20 થી 22 વર્ષમાં યાર્ડમાં કડદાની કોઈ ઘટના નથી બની તેવું સુભાષ હુંબલે કહ્યું છે। ગઢડા નગરપાલિકાના વિપક્ષ નેતાએ યાર્ડ ચેરમેનના આરોપોને ફગાવ્યા છે। કેટલા 70 ભાવ હતો? કેટલા 70 માં તરી કાપ્યા? તરી કાપ્યા? કયું યાર્ડ છે આ? કયું યાર્ડ છે આ? માંગી લીધો ને પાછા તમે એમ કહો હરાજી નથી કરી? હા 13 માં માંગ્યો તો તમે કેમ અત્યારે પકડી ગયા? ચલો વાગ્યા શું કીધું તમને? શું કીધું તમને? આ કયા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા તમે? શું કે છે આવડા? હા કપાસ ઉપર તો છે। એને નહીં જોયો હોય હાથ નાખીને? હાથ નાખીને નહીં જોયું હોય એને? હા બસ આનો શું ભાવ કરાવવાનો છે? કોને લીધો કપા? કોને લીધો ભાઈ? કપા કોને લીધો? પેલા મારે આવ્યો હતો તો હું લેવા પાછો ભરાયો તો તમારે નથી હાથ નાખી જોવો તો? અરે ગમે ને હાથ નાખીને તો ભાવ હું લેવા કર્યો? ભાવ તો હરાજીમાં થાય છે ને। તો હરાજી ભાવ થાય બધી કોઈ ખૂણે હાથ નાખીને તમારે ભાવ કરવાનો? ભાવ ગરમ હોય ને એટલે નો લેવાય। તમારે ફરતી હરાજી થાય, ફરતી હરાજી થઈશ, ફરતી હરાજી દવા બી ઓછા કરો ચાલે। હવે તમે 500 નો ફેર રાખશો કેમ? 500 નો ફેર નહીં, તમારા હરાજીમાં જાય તમારે પોહાય તો દેવા, નગર ના પાડી દેવાની, ભરીને પાછો લઈ। કોંગ્રેસના નગરપાલિકાના વિરોધ પક્ષના ભાઈ નેતા છે, એને પોતાની રાજકીય રોટલા શેકવા માટે અને એના ઈરાદાઓ તો ભગવાન જાણે શું હોય એ હવે ભગવાનને ખબર। પણ આ લોકો યાર્ડને બદનામ કરવા, રાજકીય રોટલા શેકવા માટે કે પછી અત્યારે જે કાંઈ માહોલ છે એ માહોલનો પૂરેપૂરો આ લોકો લાભ ઉઠાવવા માંગતે કે ભાઈ અત્યારે આ વાતાવરણ છે તો ખેડૂતોને કેવી રીતના ઉશ્કેરવા, કેવી રીતના લોકોમાં વેમન્સ ફેલાવવું। આ ભાઈને મેં 2 દિવસ પહેલા હું તમને કહું છું કે ગઢડા માર્કેટિંગ યાર્ડના ચેરમેનને પોતાનો ધાક ધમકીથી આ માર્કેટિંગ યાર્ડનું સંચાલન કરી રહ્યા છે। પોતાના માનીતા તે કમિશન એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે। ખેડૂતોને પૈસાનો પણ વિલંબ થાય છે। મેં 2 દિવસ પહેલા મુખ્યમંત્રીશ્રીને પણ લેખિત રજૂઆત કરી છે। એટલા માટે આ ભાઈને આ ગમતું નથી, એટલા માટે ભાઈ એવું કહે છે કે કોંગ્રેસનો લાભ લેશે। ખેડૂત સાથે મેં વાત કરી એટલે ખેડૂતે એવું કીધું કે એકવાર મારી હરાજી થઈ ગઈ છે અને હરાજી થયા પછી અમે માલ ઉતારવા, જે વેપારીએ એવું કીધું કે આ જગ્યાએ માલ ઉતારો, ત્યાં વેપારીએ માલ ઉતારતા વેપારીએ એવું કીધું કે આમાં 30 રૂપિયા કાપવામાં આવશે। એટલે વેપારીને એવું પૂછ્યું કેમ 30 રૂપિયા કાપવામાં આવશે? એટલે વેપારીએ એવું કીધું કે આમાં તમારો કપાસ હવાવાળો। કોંગ્રેસ આવનારા સમયમાં જો આ ખેડૂતોના સંચાલકો જો નહીં સમજે તો આવનારા સમયમાં જે પણ આંદોલન કરવા પડશે તે ગાંધી ચિંધ્યાના માર્ગે અમે આંદોલન પણ કરશું ખેડૂતો માટે। સમાચાર યથાવત રહેશે, રોકાઈએ બ્રેક માટે।